મારા તો કોઈને રવિવાર નહીં ભરાવા, હું તો એ માતા છું કે રવિવારે ભરશો નહીં, જાઓ ચાલશે. ઘેર બેઠા તમે તમારે સમજણ પડે ને તો ઘેર બેઠા બધું કરો, જાઓ. 12 મહિને એકવાર આવવું હોય તો આવજો, આભારે ના માનતા જાઓ. હું તો સુધીની માતા છું, મારે તો જશે નહીં જોતો. રોજ બોલું છું કે જસ, મારે જસ નહીં જરૂર. હું જાણું છું તમારું ભલું કરવા વાળી હું મેલડી છું, અને મારો રોમ જોણસ, મારી દુનિયાને બતાવવાની જરૂર નહીં કે મેં કર્યું. મારે તો ધર્મના ચોપડે લખાવાનું તો લખાઈ ગયું કે આનો ઉદ્ધાર કરવા વાળી હું સોલંકી પેઢીની કુખાર મેલડી છું, પણ મારે જગત નહીં બતાવું. એટલે મને કશું જ નહીં મળતું તોય હું તમારા સ્વાર્થ વગર કામ કરતી હોય તો એટલે કરું છું. તમારી માની ઓળખ રાખો. તમે ભક્તિ કરો છો, દીવાબત્તી કરો છો, હું માનું છું, પણ કોની કરવી અને કઈ રીતે કરવી એની સમજ અસલ હોતી. આજ ઘરમાં દીવાબત્તી તો ખૂબ થતી હોય, પણ કુળની માતાને એક બાજુ મૂકીને પારકી માતાઓને ઘરમાં પૂછતા હોય, અને કુળની માતાઓના ગમે તેટલા પૂનમો ભરો, વ્યવહાર કરો, પણ એના જો લગીન હક અધિકાર નહીં સમજો ત્યાં સુધી તમારી કુળની માતા તમારી પર કૃપા કરશે. આ હક અધિકારની વાત કેટલાને ખબર છે? ઓગરી તો ઊંચી કરો, જોઉં જો જો આ બધા નવા છે ને તાર આ ફરી માર કેવું પડશે. આ બધું કુળદેવીને તમે પૂજો છો બરોબર છે, દીવાબત્તી રોજ 2 ટાઈમ કરો છો બરોબર છે, આરતી કરો છો એ બરોબર છે, રોજ એને યાદ કરો છો એ બરોબર છે, પણ કુળદેવીના હક અધિકાર શું છે કોને ખબર છે? જો 4 5 7 10 15 100 આંગળી ઊંચી થઈ, બીજા બધા તો બેઠા છે. હક અધિકાર એટલે તમારા કુળમાં કદાચ તમારા ઘેર કોઈ દીકરો આવ્યો તો દીકરાનો પહેલો દીકરો હોય ને પહેલા ખોડાનો, એની બાબરી ઉતરે, એની લટ ઉતરે, એની બાધા થાય, ખબર છે ને? તો તમે જો તમારી કુળની માતા મહાકાળી માતા હોય અને હક કદાચ મહાકાળી માતાને લાગુ પડતો હોય, એ હક લટનો બાધાનો હક તમારી કુળદેવીનો હોય, અને કદાચ એ હક તમે ગોમટોળાની માતા કે મોહારની માતા કે કોઈ ચોટીલાવાળી ચામુંડ માતા કે બહુચર માતાને આલો તો એ તમે તમારી કુળદેવીનો હક છીનવ્યો. ભલે મેં ખુખાર મેલડીએ કદાચ આશીર્વાદ રૂપે તમારા ઘેર 15 વર્ષે દીકરો આલ્યો, પણ છતાંય તે હું ક્યારેય એવું નહીં કહું કે આ લટ આ બાધા મને આજે આ હક, એ હક તમારી માનો છે, તમારી કુળની માતાનો છે. જ્યારે તમારા વડવાઓએ આ રીતે કદાચ કોઈ માતાએ આશીર્વાદ આલ્યા કે જા આટલા 2 વર્ષમાં તારા ઘેર દીકરો આવશે, અને કદાચ 15 વર્ષથી બાધાઓ રાખીને થાક્યા હોય, અને પછી કદાચ કોઈ ભુવાજીએ આશીર્વાદ રૂપે કે દાણા જોઈને એને કીધું હોય કે 2 વર્ષ રે કે વર્ષમાં તાર ઘેર દીકરો થાય, મોનજીક મેં સધી આલ્યો કે મેરડી આલ્યો, પણ તારે ભુવા એવું ધૂણીને બોલતા આ દીકરો તારી પેઢીમાં કદાચ આ વારસદાર હું વધારી આલું ને તો આનો હક મને આલજો, એમ કરી અને કુળદેવીનો હક અધિકાર છીનવી અને તમે ભુવાઓની માતાઓની લટ આલી તમારા બાપ દાદાએ, અને તમે અત્યારે હાલ કઈક પેઢીઓમાં આવું ચાલે છે. ચાલે છે કે નહીં? તો કોઈ દાડે એવું થયું પ્રશ્ન તમને કે આ કુળદેવી મારી મહાકાળી છે, મારી ચામુંડા છે, મારી આશાપુરા છે, તો લટ દુનિયાની માતાએ આલ્યો હોય ને તો માં હક તારો છે, તારા પારે જ હું મારા દીકરાની લટ ઉતારી જગતની માતાએ આલ્યું હોય તો ભલે, પણ એમાં કોઈ માતા તમને નડતર રૂપ થાય? કદાચ મારા આશીર્વાદથી તમારા આગળ ઘરમાં વંશ વેલા આગળ વધ્યા હોય, પણ તમે એ લટ તમારી કુળદેવીને આલો ને તો હું એતરાજ ના થઉં. ચમ કે હું સમજુ માતા છું, મને ખબર છે કે આ હક મારો નહીં, એની કુળની માતાનો. હું હોમેથી એવું કહું દીકરા આ હક મને ના આલીશ, તારી કુળની માતા ના આલ. આજ કઈક પેઢીઓમાં આવું છે, ઘેર કુળદેવી પૂજાતી હોય તો લટ તો ચોય બીજે આલો છો ને. આ છીનવ્યા કહેવાય હક અધિકાર. પછી લગ્ન લેવાનું હોય, આ બધી વાતો પ્રવચનમાં કરી જ છે, પણ નવા આવેલા છે એ બધા પ્રવચન અમુક નહીં જોતા બહુ, એટલે આ નવેસરથી ફરી વાતો કહું કે તમારા ઘેર લગ્ન પ્રસંગ આવે તો કેવું કંકોત્રીઓ છપાવો છો ને, તો એમાં તમારા દાદાનું નામ હોય, પછી દાદાથી બીજા નાના હોય, કાકાનું નામ હોય, એમનાથી નાના હોય એમનું નામ હોય, પહેલું જે સૌથી મોટો હોય એમનું નામ પહેલું હોય, પછી બીજા ત્રીજા નંબરે બધાનું આવે એવું હોય ને.
તો આજ કુળદેવીને તમે છેલ્લા સ્થાને રાખો ને બીજી પારકી માતાઓને ઘરમાં પૂજી અને મોટું સ્થાનક આપી દો, તમારી માતાનું મહત્વ રહે? આ તો કઈક ઘરમાં આવું છે. મેરડી માતાનો અખંડ દીવો ચાલતો હોય ને મહાકાળીનો તો બે ટાઈમે હરખો ના થતો હોય તો ચાલે ખરું? આજ મારા દીકરાની વસ્તીને ઘેર મારો ખુખાર મેરડીનો અખંડ દીવો હોય છે, જોડે મારો બહુસરનો અખંડ દીવો છે, બેન હરખું રાખ્યું છે. ચમ કે પહેલી કુળદેવી છે અને આજે તે મારી વસ્તીને ઘેર આવો ને તો ભલે હું મેરડી બધાના જગતના કામ કરતી, હું પ્રધાન માતા છું, પણ કુળદેવી કરતા મારું સ્થાનક હંમેશા નીચું જ હશે. એ મઢમાં કદાચ જે આયા હશે જેને જોયું હશે એને ખબર હશે. તમારી મહાકાળી છે તો થોડું સ્થાન એના ઉપર આલો અને પછી તમે સધીને પૂછતા હોય ને તો એના નીચે રાખવાની. રાજા પ્રધાન જોડે હરખા બેહીએ કે? પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોવું છું ને આમ કરી તો એક જ મઢમાં ચામુંડા ને મહાકાળી ને હનુમાનજી ને શંકર ભગવાન, શનિદેવ, સાઈ બાબા. તમારી માતાને મઢમાં બેહવું હોય ને તો એને જેટલું ફાવે ને 25 જણા ધૂણવા વાળા બેહી જાય મને ખુખાર મેળવીને ધૂણતા ફાવે? હું તો બે દ્રોહાર બોલો, તમે જાઓ. અહીં પ્રાર્થના કરે 25 હોય, 25 ભુવા ધૂણતા હોય, 25 માતાઓ ધૂણતી હોય અને પ્રાર્થના કરે તો કે માં સારું કરજે, તો પેલી કે તને કે છે, પેલી કે તને કે છે, પેલી કે તને કે છે. કોણ કરે? કહો કરે? પણ તમારું મઢ છે, તમારું મંદિર છે તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાનક વચ્ચે રાખો, જોડે મેરડી માતાને પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો, તમે જોડે શિકોતરને પૂછતા હોય તો થોડું જોડે રાખો, પણ હંમેશા રાજા હોય ને રાજાની ગાદી હંમેશા ઊંચી. તમારા ઘરમાં કદાચ આવું કરતા હોય ને, અમુકના ઘેર મહાકાળી માતાનો ફોટો આટલો હોય ને મેરડી માતાનો આટલો મોટો. માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય, મને મોટું પદ હાલ, મારું નામ પેલા લે, મને લટ હાલ. પણ એ તમારું સમજવું, એ તમારું ધર્મ છે, તમારે સમજવાનું હોય ને. મહાકાળી કહે છે કે દીકરા તું આ મને તારો હક, તારી પેઢીનો જે મારો હક છે એ છીનવ્યો છે, એ હક આપી દે, જા, હું તારી પર પ્રસન્ન થઈ જઈશ. ચારે મહાકાળી બોલશે? નહીં બોલે તો રિહાઈને બેઠીશ. મારા દીકરાને કોણ સદબુદ્ધિ આલે? એટલે તો મારા પારે સદબુદ્ધિ લેવા મોકલ્યા છે કે મારા દીકરાઓને કે મારા હક અધિકાર છીનવ્યા હોય ને તો મને પાછા આપી દે, તો કદાચ એની કુળદેવી હું કમ નહીં. કરશો આટલું? તમને ખબર છે કે અમારી બાબરી અમારી કુળની માતા ચામુંડ માતા છે અને અમારા વડવાઓ ગોમ ટોળાની વેરાઈ માતા એ બાબરી આલે છે, તો તરત તમારે સમજી જવાનું કે અમારી કુળદેવીનો હક છીનવાયો છે. પણ આટલા વર્ષે 20 વર્ષે તમને ખબર પડે, 50 વર્ષે ખબર પડે તો આજે તે એનો ભૂલનું નારિયેળ વધેરી અને કોણની બૂટ ચાલીને કહેજો હવે પછીમાં જે તે કદાચ વારસદાર દીકરા આવશે ને અને પહેલો ખોડાનો દીકરો જે હશે ને એની બાધામાં તારા પારે ઉતારીશું, અમારું વચન છે. તરત કુળદેવી કે હા દીકરો જાગ્યો, તરત આંખો મોટી થાય કે જો મારા દીકરાને સદબુદ્ધિ આવી. તરત તમને ખંચેરીને ખોરે લઈ લે. પણ આ તો તમે કેટલા પેઢીમાં આવું છે તો કહો, આંગળી તો ઊંચી કરો કે કુળદેવી અમારી બીજી છે ને બાબરી બીજી લેવાય છે. કહો તો ખરા. જો સચ એટલાય જો લેવાય છે ને તો આ ચાલે ખરું? વિચારો તમે, તમારી બુદ્ધિ વિચારો, જ્ઞાન સમજ લો, આ ચાલે? તમારું ઘરમાં હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ગમે તે હોય, કોઈ વડીલ હોય એને તમે નીચે બેહાડો અને એનાથી કોઈ નાની ઉંમરનો હોય એને ઉપર બેહાડો તો વડીલનું અપમાન થાય કે નહીં? થાય કે નહીં? એવી રીતે તમારી કુળની માતા છે એને નીચે રાખો, જગતની માતાઓને ઉપર રાખો તો એનું અપમાન થાય કે નહીં? તમારા ઘરમાં, તમારા મઢમાં જ આવી ગલતીઓ થતી હોય તો તમે લાખ દીવા કરો પણ તમારી માં ક્યારે રાજી થશે? આ કેટલા કરશે આ મારી વાતનું પાલન? બધાય. બધાને ગલતી છે જ તે. આજો આ શીખવાડી નહીં કોઈ ભૂવા આવે આવું
અરે ગોડાઓ, અમુક કે માડી અમને ખબર પડે બધી તારા પ્રવચન જોઈએ, પણ માડી અમને કુળદેવી કઈ એ નહીં ખબર, કોને હાલવું એનો ઉપાય બતાવું. પણ પેલા મારી વાત સમજી જાઓ. તમારા ઘેર કુળની માતા ધારો કે આશાપુરા છે, તો સમજી લો તમારા પેઢીમાં જે તે દીકરો આવે, જે તેને લટ લેવાની થાય, બાધા લેવાની થાય, તો હંમેશા ઘેર બેઠેલી આશાપુરાના પારે જ થાય. પછી આશાપુરા ઘેર બેઠી હોય અને કે લાવો આપણે કચ્છની આશાપુરાએ જઈને કરીએ, પણ કચ્છવાળી નહીં, તમારા ઘેર બેઠીને એ અસલ તમારી કુળની માતા છે. અમુક ક્યાં ચામુંડ માતા ઘેર પૂજીએ છીએ, પણ અમે બાબરી ઉતારીએ છીએ ચોટીલા, તો ચોટીલા વાળી નહીં, તારા ઘેર બેઠીને એ તારા વડવાઓનો દીવો છે. એ હાલ તો પહોંચશે, ચોટીલા જવાની જરૂર. ચોટીલા નિવેદ કરવા જાવ છો? એ તો નિવેદ કરવા જાવ, પલાઠી વારી બેહીન લાવો ધૂપ ધુમાડા કરીએ, પેલો બોમણ કે ઉભો થા પહેર. ના ના, મારી માતા જઈને કહો જાવ, કહો જઈને ચોટીલામ જઈ આગારો ભાઈ મારી માતા છે, મારા નિવેદ કરવાનું. પેલા 4 જણા બાઉન્સર બોલાવશે, આને ઉચકીને બહાર નાખી દો. કે જયારે તમારા ઘેર બેઠી હશે ને પલાઠી વાળી નિવેદ કરવાનું હશે ને, તો તમને કોઈ રોકશે નહીં કે આજ ભાઈ અહીંથી જતા રહો, જેમ કે તમારા ઘેર તમારી અસલમાં બેઠી છે. હા શું ખોટું? પાવાગઢ જાઓ અને કહો જાઓ ચુંદડી ઓઢારવી છે, ઓઢારવા દેશે અંદર? ગમે ત્યાં ચોખ્ખા તૈયાર થઈને આવ્યા છે ને, તો કે ભાઈ આગો રે અડવા નહીં કે છે ને, તો તમે કહો છો ક્યાં કહેતા હોય મહાકાળી મારી છે. પેલા બ્રાહ્મણ કે છે લઈ જાઓ હડો ભાઈ બહાર. આ બધું ઘેર કરવાનું. શું કે એ બ્રાહ્મણ શું કે, એના સેવકો શું કે, આ બધું અહીં નહીં કરવાનું ભાઈ, ઘેર કરવાનું. એ માતા એવું કે છે કે દીકરાઓ ઘેર કરો, એ જરૂર નહીં. પણ તમે તો આ મોટું મંદિર ને મોટું ધામ જોઈ કે ચામુંડા ચોટીલામાં જ બેઠી છે, બીજે ચોઈસ જ નહીં. અલ્યા તારા ઘેરે બેઠી છે ચામુંડા જાગતી. એ મોન ખાલી મોનવાની જરૂર છે, મોન તારા ઘેર જ છે, ચોય ચોટી